અચ્છા. મોરે બનાવું છું. હોય હોય મોરૈયાની ખીર એમ. હા. રાધે હા. શાક બની ગયું બે બી. હવ સાથે નથી. બરાબર વાત આવી જાઓ મેડમ. હા ખરી લેવું પડશે. પાણી બોટલ બી લેતા આવજો. બધાનું શાંતિથી જમી લઈએ. હર મહાદેવ. એક નાની હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ફરીથી એક નાનકડા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, ઉઠી ગયા છીએ અને વરસાદ, રાતનો વરસાદ ચાલુ છે. અહીંતર ઝરમર ઝરમર ઝરમર. તો ફટાફટ જઈએ નીચે, થોડું કામ કરવાનું છે એ પણ કરી લે. પાણી ભરી લઈએ, ચા બનાવી દઈએ, ફ્રેશ થઈ જઈએ અને પછી જવાનું છે નોકરી. પછી સીધો તમને હું બપોરે 2 વાગે પછી મળીશ. અને મારો ઉપવાસ છે એટલે આજે ખાવાનું કંઈ નથી આખો મહિનો, જ્યાં સુધી શ્રાવણ મહિનો ત્યાં સુધી. તો ફટાફટ જઈએ નીચે. સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. ચલો. પાણી ભરી રહ્યું છું. ફટાફટ. ગોળની ચા પીવાની, ગોળની. સાફ ગાઈસ. સરસ મજાની શાક બની રહી છે, મસાલેદાર.
એક બે વસ્તુ મને મળી ગયું ને બસ સરસ મજાની ચા બની જાય એટલે ચા પીવી. પછી થઈ જઈએ તૈયાર નોકરી જવા માટે. ચા ઉકળે ત્યાં સુધી આપણું બીજું મારું કામ છે પતાય. સરસ મજાની ચા બનાવી દીધી છે ને ચા પીવા પણ બેસી ગયા છીએ. જુઓ અમારા મેડમજી બસ ચા પી લઈએ અને પછી ફટાફટ તૈયાર થઈને નોકરી. બપોરનું તો તમારા એકલાને જ જમવાનું, મારા જમવાનું નથી. હા. ચા પીને કે જેવી બની મેં બનાવી. तेरी नदियों में बह जाऊं तेरे खेतों में लहराए इतनी सी है दिल की आरज़ू केसरी હાલ હું આવી ગયો છું નોકરીથી ઘરે. જો કે આજે રેલીમાં ગયો હતો, પાંચસર ગામે રેલી હતી, ત્યાં આજે ગયો હતો. તો ટાઈમ રેલી પતી ગઈ એટલે સીધા ઘરે આજે. અને જો વરસાદ પડે છે, વરસાદ પડી રહ્યો છે. ઘરે આવ્યો, કપડા બપડા ચેન્જ કરીને વરસાદ ચાલુ થઈ ગયો. જઈએ નીચે. અને આજે શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે, ઉપવાસ છે. ફરાળીમાં શું બનાવ્યું છે જોઈશું. કારણ કે હું બજારથી લઈને જ આવ્યો છું મોરૈયો અને ફરાળી પાપડ. તો હવે શું બને છે એ જોવાનું રહેશે. કારણ કે હું સીધો ઉપર જ આવી ગયો છું ઘરમાં બીજા મારે ખબર નહીં. નીચે જાય પછી ખબર પડશે શું બનાવ્યું. ફટાફટ જઈએ નીચે, જે બી ફરાળી બનાવી હોય કરી લઈએ. અને લગભગ આ અઠવાડિયાની અંદર હું જવાની ગણતરી કરી રહ્યો છું સોમનાથ દર્શન કરવા માટે. તમે બધા કોમેન્ટ કરજો સોમનાથ બીજી કઈ કઈ જગ્યાએ જવા જેવું છે મહાદેવના દર્શન કરવા માટે. કે મેન સોમનાથની અમુક જગ્યા તો મને ખબર જ છે, પણ કોઈ એવી જગ્યા કહેજો કે જે સૌરાષ્ટ્રમાં હોય, દરિયા કિનારે હોય, સારી જગ્યાએ હોય, એમાં કહેજો. બરોબર, કોમેન્ટ કરજો તો આપણે ત્યાં પણ જઈશું. વરસાદ બંધ બી થઈ ગયો, તડકો આવી ગયો ને આ બાજુ અંધારેલું. જો આ બાજુ અંધારેલું હોય અને આ બાજુ તડકો હોય. જો તો જઈએ નીચે, જોઈએ પ્રિયંકા અમારા વાઇફજી શું કરે. અચ્છા, મોરે બનાવું છું. હવે હવે મોરૈયાની ખીર એમ. હા. આજે ઉપવાસ માટે મોરૈયાની ખીર બનાવ. બની જાય એટલે કહો, પછી કરી દે. બધું નાખવાનું છે. નાખી દો, નાખી દો જે નાખવાનું હોય. બેસી ગયા છીએ ફરાળી કરવા. મારા મેડમે બનાવી દીધી ખીર સરસ મજાની. જો અને વાટકો ભરીને આલી દીધી. ખાલી નોમનું નાખવાનું હોય, એટલે વાટકા ભરીને નાખવા હોય. મોટું તો સારું લાગે. તો હાલ નીકળ્યો છું એક કામથી, ભાઈબંધના ઘરે જાઉં છું. થોડું કામ છે એને. આજની જે રેલી હતી ને એના ફોટા અને વિડીયો મારા ફોનમાં શૂટ કરે એટલે એને હાલવા માટે જાઉં છું. ઘરેથી મેં કીધું થોડો ફરાળી કાઢીએ તો થોડું વજન બી થઈ જાય ચાલવાનું.
ફટાફટ ચાલતો ચાલતો નીકળ્યો વહેલી હોમ નવું બનાવતા ફટાફટ પહોંચીએ આપણે ના ઘરે જોકે 10-15 મિનિટનો જ રસ્તો નજીક જ છે બહુ દૂર નહીં હું જ્યાંથી રહું છું ત્યાંથી 3 કિલોમીટર જેવું હશે વધારે નથી મેં કીધું ચાલી નાખીએ કામ પતાવીને આવી ગયો છું ઘરે જે કામથી ગયો હતો ભાઈબંધના ઘેર પતી ગયું હવે આપણું જે કામ છે એડિટિંગનું કરીશું મેડમ સૂઈ ગયા છે જસ્ટ આરામ કરીને હાલ ઉઠ્યો છું બ્લોગ એડિટ કરીને સૂઈ ગયો હવે જાઉં છું નીચે જોઈએ અમારા મેડમજીને શું કરે છું કે આજે મારા નાના ભાઈની વાઈફ છે એમને જયા પાર્વતીનું વ્રત કરી દો એટલે એનું બધું કામ ચાલતું હશે બનાવવાનું જઈએ નીચે વરસાદ ઝરમર ઝરમર પડે છે શ્રાવણીઓ ઝરમર ઝરમર ચાલુ જ છે સરસ મજાનું જમવાનું બની રહ્યું છે જો બાજરીના રોટલા શાક બની ગયું બે બરાબર વાત બોલાય ભીંડા બટાકા આજે અત્યાર સુધી ભીંડા ડુંગળી જોઈ હતી પણ આ ભીંડા બટાકા પહેલી વાર છે આજ સુધી જોયું નહીં શ્રાવણ મહિનો છે ને તમારે એટલે હું બટાકા નાખી શકશે કઈ વાંધો કોઈ ખાવાનું નથી એકદમ. ચાલો પણ આ ભીંડા બટાકાની સબ્જી કંઈક અલગ થઈ ગઈ ફટાફટ હજુ પૂજા કરવાની બાકી હશે ને પેલા પછી શીરોવાનું બાકી ઓકે બનાવી જે તમારું વ્રત કર્યું એટલે પાઠ પૂજા પાઠ કરવાની છે કઈ બનાવી છું બનાવી દો સરસ મજાનો સોજીનો શીરો જો પ્રસાદી બનાવી છે જીવિત કમાની હે ને હા અત્યારે પ્રસાદી હા પ્રસાદી બનાવી છે માતાજીને ચડાવવા માટે અને પ્રસાદ અમે પણ લઈશું બધા હા તો લેવાનું તો પૂજા કરી દો એમને કહીએ પછી બધા જમી લઈએ ભેગા બેસી થઈ જી દેખાય જ છે સરસ મજાનો સોજીનો શીરો ગેસ માપનો કરી દે એટલે ચોટા નહીં હા એ તો આવી જાઓ મેડમ નાસ્તા લેવું પડશે પાણીની બોટલ બી લેતા આવજો તમારું વાસણ બી લેતા આવજો પંખો બગડી ગયો કુચુર અવાજ આવો પડતો લઈ લે હાથ તો ધોવા પડે ને યાર જેવો નથી ટીવી ચાલુ કર દો ટીવી ચાલુ કરીએ સિરિયલ કો તો પિક્ચર જોતા જોતા થઈ ગયું બીજું રિમોટ છે સરસ મજાનું જમવા બેસી ગયા છીએ મહાદેવનું નામ લઈને ઉપવાસ છોડીએ પછી સીધા કાઢવા 12 કલાક જુઓ તો આ નવી વેરાયટી સબ્જી છે મારી માટે મેં આજ દિન કદી જોયું નહીં કે ભીંડામાં બટાકા હોય બરોબર આ ભીંડા બટાકા સોજીનો શીરો માતાજીનો પ્રસાદ બાજરીના રોટલા
આ ખીચડી હે ને? આ ખીચડી ના સબ્જી બપોરની હે ને અને ગરમામાં રોટલી સરસ મજાનું શાંતિથી જમી લઈએ. હર હર મહાદેવ. નાની કકડો રોટલી જોશે. ફાઇનલી સરસ મજાનું જમી લીધું છે અને જમીને આવી ગયો છું ધાબા ઉપર ચાલવા માટે. અને મેં અત્યારે જમીને ધવલભાઈ ગીરીની કોમેન્ટ જોઈ છે કે બસ જર્ની કરો. ભાઈ બસ જર્નીના બ્લોગમાં એવું કે પહેલાં હું એકલો હતો ને તો બધા જતો હતો અને હવે જવું થોડું તકલીફ છે કારણ કે નોકરી પણ છે અને તમારા ભાભી પણ છે એટલે બેને છોડીને જવું અઘરું હોય. તો એ પ્લાનિંગ કરીશું તમારી માટે કે આ અઠવાડિયાની અંદર જ હું પ્લાનિંગ કરી રહ્યો છું મહાદેવના દર્શન કરવા માટે. તો તમે બધા કોમેન્ટ કરજો ક્યાંથી બસ જર્ની કરવી જોઈએ. અને તમે અંદર આગળ બ્લોગમાં જોયું હશે તિરંગા યાત્રા જે પાંચર ગામે હતી ત્યાં હું જતો. તો આજના બ્લોગમાં આપણે અહીં એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. બાય. Yeah.